નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। પરશુરામ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડથી નીકળેલ શોભાયાત્રા દરમિયાન મેમન કોલોની, બાવમાનપુરા, પાણીગેટ સહિત વિવિધ સ્થળોએ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રા અને ઉજવણીમાં જોડાયેલા હિન્દુ ભાઈ બહેનોને ઠંડા પાણીની બોટલો પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમો દ્વારા શહેરમાં એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો અનોખો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવા તહેવારો આપણને એકબીજાની ભાવનાઓને સમજવા અને પ્રેમ સૌહાર્દ વધારવા માટેનો અવસર આપે છે। સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો, સાધુ, સંતો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજના આ પ્રયાસને બિરદાવ્યો હતો। તેઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો સમાજમાં શાંતિ અને એકતાને મજબૂત બનાવે છે। આ રીતે પરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જે સૌ માટે પ્રેરણાદાયી બન્યું હતું। एक सुनो ना मेरे भोलेनाथ जी, एक सुनो ना मेरे दीनानाथ जी। दिन भर मैं तेरी भंग रगड़ूंगी, दिन भर मैं तेरी भंग रगड़ूंगी। भंग रगड़ूं तेरा रगड़ूंगा पूरा, भंग रगड़ूं तेरा रगड़ूंगा पूरा। बात करूंगी तेरा पूरा, हुक्म बजाऊं तेरा पूरा। तुझे पिलाऊं तुझे ना पिया, तुझे पिलाऊं। जो कभी मचलता मन नादान, समझ मन माफ करती नाम बेटे जो कभी किसी वरदान में। પરશુરામની શોભાયાત્રા હોય છે ત્યારે દર વખતે મુસ્લિમ સમાજ દ્વારા આનું સન્માન કરવામાં આવતું હોય છે। હું કાયમ કહેતો હોઉં છું, વાઘોડિયા રોડ એટલે મારું ઘર છે અને આ બધો મારો પરિવાર છે। એમાં હિન્દુ મુસ્લિમ કોઈ નથી આવતું। આ બધા મારી જોડે 1987થી જોડાયેલા છે। બાબુ વકીલ હોય કે ઇસ્માઇલભાઈ હોય કે મુર્તુજા હોય, 1987થી મારી જોડે જોડાયેલા છે અને આ સુલતાના તો અમારા સામે નાનાથી મોટી થઈ છે અને આ લોકો, હું કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ ટેકાના હોય, આ બધા જ મારી જોડે કયા મડીખમ ઊભા રહે। પોલીસ પ્રશાસનનો સાથ સહકાર પણ ખૂબ જ સુંદર છે અને આ યાત્રા એ ભાઈચારા, એકતા અને સંસ્કારી નગરીની સંસ્કારિતા બતાવે છે।